ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજનો બ્લોગ અપલોડ થઈ ચૂક્યો છે, તો ફટાફટ મારી યુટ્યુબ ચેનલમાં જઈ અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં જઈને જોઈ લેજો કે આજનો મેં નવો બ્લોગ અપલોડ જે કર્યો છે તે. તો ગાઈઝ, અત્યારે છે ને અમે લોકોએ જે નવું ઘર બનાવ્યું ને ત્યાં આગળ જ અમે લોકોએ અમારું ગોડાઉન શિફ્ટ કરી લીધું છે, કેમ કે વગર કામનું રેન્ટ ઉપર ગોડાઉન લઈ અને એનો રેન્ટ પે કરવો એના કરતાં બેટર છે કે ઘર મોટું થઈ ગયું છે તો આપણે ત્યાં આગળ જ બધું શિફ્ટિંગ કરી લઈએ. તો જો બધું ત્યાં આગળ કે અલગથી બધું કેવી રીતે શિફ્ટ કર્યું. તો ગાઈઝ, જો આ રીતના જે પાછળ આખો હોલ બનાવ્યો છે ત્યાં આગળ જો કે વાપરવા માટે છે ઘર. અહીંયા ઓલરેડી એ બાજુ 1 BHK છે, પછી અહીંયા પણ બધી બહુ વધારે પડતી સ્પેસ છે જ. અને આ જો એવી રીતના બધું અડધો સામાન અને અહીંયાથી બહાર પણ જગ્યા છે તો ત્યાં આગળ બી બધો ખાસો બધો માલ ત્યાં આગળ શિફ્ટ કર્યો છે. અને અમે લોકોએ છે ને બહાર પણ મોસ્ટલી બધું પ્લાસ્ટર કરી દીધું છે, તો અમે લોકો એ પણ યુઝ કરી શકીએ છીએ કે કોઈ દિવસે કોઈ વધારે મહેમાન આવ્યું હોય કે એક્સેટ્રા કંઈ બી હોય, કોઈ ફંક્શન રાખ્યો હોય તો અમે લોકો એને યુઝ કરી શકીએ છીએ યુટિલિટી એરિયા તરીકે. ત્યારે તો છે ને અમે લોકો 3 જણ બેઠા હતા, મેં, મોનુ અને યુવરાજ. તો યુવરાજ અને મોનુ 2 જણ ખબર નહીં કઈ ગતાર્યા, મીન્સ કે ગતાર્યા એટલે કંઈક ગયા હશે, કામથી જ ગયા હશે, વગર કામના તો નહીં ગયા હોય. તો મેં પણ હમણાં બધું કામ પતાવ્યું, થોડું ઘણું હતું, એ બહુ વધારે નહીં કરતી હમણાં કામ. તો થોડું ઘણું જે બી કંઈ કામ હતું એ બધું પતાવ્યું અને હમણાં શાંતિથી બેઠી છું. હવે પોતું કરીને હાથ પગ ધોઈને ફેસ વોશ કરીને હવે બેઠી છું હમણાં. અને એ લોકો આવે અને એમાં શું છે કે તમને લાગતું હશે કે અમારો ફેસ કેમ આવો, નહીં ચાંદલો લગાવ્યો, નહીં લિપસ્ટિક લગાવી, નહીં કશું નહીં. પણ એમાં એવું છે કે જે મારા કબર્ડની ચાવી છે ને એ યુવરાજના ચાવીમાં બધી ચાવી મિક્સ છે, તો એ ચાવી યુવરાજ જોડે ગતી રહી છે. હવે એ આવે અને કબાટ ખોલે તો મેં કંઈક મારું મેક ઓવર કરી શકું, બાકી તો પછી ત્યાં સુધી તો મારે આવું બેસી રહેવું પડશે. ફેસ ધોયેલું જ, પેલું નહીં કહેતા મોં ધોયેલાની જેમ બેસી રહે છે એવી રીતના બેસી રહેવું પડશે. તો આપણે વેઇટ કરીએ કે આવે અને મને કબાટની ચાવી આપે તો મેં કબાટ ખોલું તો અંદરથી મારું કંઈક રેડી થવાનું કાઢું, તો લિપસ્ટિક લગાવું, ચાંદલો લગાવું, થોડા કપડાં ચેન્જ કરવા હોય તો કરીશ. બાકી તો હમણાં ગરમી બી જો કે ચોમાસું છે પણ તો બી ગરમી પડે, ખબર નહીં કેમ આટલી બધી ગરમી કરે, તો મને ગરમી લાગે છે. તો એ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. તો ચલો એ આવે પછી મળીએ અને પૂછીએ કે એવું કઈ ગયા હતા. તો ગાઈઝ, અત્યારે દાળ અને પુલાવ લઈને આવી ગઈ છું બેન. એમને શું લેવા મોકલું? મીઠું લેવા બનાવવા, મીઠું બનાવવા. બ્રેકફાસ્ટ, આ બ્રેકફાસ્ટ છે આપણો, દાળ ભાત. ભૂખ લાગી આવી લંચ કહેવાય આને, લંચ. હા, 3 મહિનો કરવાનો થઈ જાય કે કરીશું ને લંચ કહેવાય. જો આજે નવા ડબ્બામાં મીઠું ભરી છે અમે. ઓહો, એમાં ભરી લાયા તમે? બસ એ ભરી જ રાખવાનું તમારા લોકોને, કે તમારા લોકોને ઘડી ઘડી નાસ્તો કરવા. અને ચાટવાનું છે મીઠું. પતલું તો મને માર્યો જ કરવાનો બસ. કરણ જોઈ એક મિનિટ નહીં થવાનું. કઈ દુકાને ક્ષમતા? બાર કપાવવા પડશે, 3 મહિનો આવે હે, કોઈ છોકરી જોવે નહીં મને પછી. બહુ છોકરીઓ જોઈ તમારે તો. લે હું લઈએ બતાવ.
મન બદલ પેલો તો જો પણ આ ને કશું નહીં. નાલી આ ફેમિલી બ્લોગ આમ છે આ એવડો તારું કોણ બનાવવાનું? વિરાટ કોહલી એવું લાગે, એવું લાગે. બરાબર, આદમ જેવું લાગે. બરાબર, આદમ. સરસ ને આપતો જો તમે બહુ હારા નહીં નાખતા ગુસ્સે ના મારો તમે જાણો આ બધું હું કરો છો આલા માલ ના કરો ડા. ઊંધા જેવો લાગે. રાજ